જે ભવનાથ સાઈડ નીકળું છું. મારે સાયકલ રેસિંગ જ્યાં થાય છે જંગલમાં, એમટીબી સાયકલ રેસ જ્યાં થાય, જે જંગલ વિસ્તાર છે, ઝરણા જ્યાં વહેતા હોય, ખાડા ખડબા હોય, ગારો કીચડ હોય, રેતી હોય અને નદી પણ વહેતી હોય, એમાંથી સાયકલ રેસ સાયકલ હકાવવાની અને સાયકલ રેસિંગ એમાં જ્યાં ચાલતી હોય ને ત્યાં જે રૂટ જોવા જવું છે. કેટલા દિવસથી પ્લાન હાલતો તો સાયકલ લઈને જાઉં. તો મારા ભાઈએ મારી સાયકલ એમટીબી સાયકલ અમારી જે છે એ એના મિત્રને આપી દીધી, તો જવાનું નહીં. પછી સાયકલ તો મારા ભાઈએ પોતાના મિત્રને આપી દીધી. પછી કાલે મારા પાસે ટાઈમ હતો, કાલે ફિક્સ સાયકલ પણ હતી, જવાય એમ પણ હતું, પણ કાલે હું મારા કામમાંથી થોડો મોડો ફ્રી થયો, તો કદાચ અહીંયા આવે જોવા માટે, પણ આવીને કે મારે કંઈ મતલબ રહે જ નહીં, કેમ કે અહીંથી મારા ઘરથી અહીં સુધી પહોંચવા માટે પણ ઘણો બધો સમય જોઈએ છે. કંઈક 7 થી 10 કિલોમીટરનો મારો ઘરથી અહીં માટેનો રૂટ થાય છે. ટ્રાફિક રસ્તા, મોટા રસ્તાઓ પાર કરીને આવવું પડે, એટલે લગભગ 7 થી 10 કિલોમીટરનો ટાઈમ જોઈએ છે મારે. તો એટલો બધો ટાઈમ ખાલી અહીંયા આવી અને મારે ખાલી વ્યવસ્થિત જોવા પણ ન મળે, ખાલી આટો મારીને પાછું ભાગી જવું પડે. એટલે કાલે આવવાનું જ કેન્સલ કર્યું પછી. એટલે આજે આવવું હતું, તો આજે સાયકલમાં જોયું તો મારા ભાઈના મિત્રએ સાયકલમાં લોક લગાવેલો છે. તો સાયકલના પૈડા ફરે છે, વ્હીલ ફરે છે, પણ સાયકલમાં લોક લગાવેલો છે, હેન્ડલમાં લગાવેલો છે. મને સાયકલમાં લોક નડે, એટલે મેં સાયકલ લઈને આજે પણ ન આવવાનું. પછી આજે કંઈ નહીં તો પછી આ સ્કૂટી લઈને આવી ગયો કે આજે જવું તો છે. હવે ગમે હોય સાયકલ લઈને ન જવાય તો કંઈ નહીં, આજે જવું છે, આજ નીકળી ગયો પછી.